અને હવે આગળ મહત્વના સમાચાર પર નજર કરીએ। વાત વલસાડની છે। વલસાડમાં ઓરંગા નદી પર બનતો નવો બ્રિજ તૂટી પડ્યો છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ઓરંગા નદી પરના બ્રિજ પરના સ્લેબનો ભાગ સળિયા સાથે તૂટીને નીચે પડ્યો છે। ત્યારે અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। બ્રિજ તૂટી પડતા 4 થી વધુ કામદારો પણ અહીંયા દટાયા છે, જે લોકોના જીવ અહીંયા ગયા છે। 4 કામદારોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। માફ કરશો, 4 કામદારો જે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પોલીસ સહિતની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તાત્કાલિક તે લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વલસાડના આ દ્રશ્યો કે જ્યાં નવનિર્માણ બ્રિજ તૂટી પડ્યો હતો, આ બ્રિજના સ્લેબ તેના સળિયા સાથે પડી ગયા હતા। એક બાદ એક અનેક એવા બ્રિજ કે જેની જે બનાવટ છે તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે બ્રિજ પરનો સ્લેબ અહીંયા તૂટી પડ્યો હતો અને આ ભાગ સળિયા સાથે જમીન પર પડ્યો છે। ત્યારે 4 જેટલા કામદારો કે જેમને જીવ ગુમાવવાનો અહીંયા વારો આવ્યો છે। વલસાડમાં નવનિર્માણ બ્રિજ જે તૂટી પડવાના કારણે થઈને આ દ્રશ્યો સર્જાયા। જોકે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને 108 પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે કામદારો આની નીચે દટાયા હતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મહત્વનું છે કે વલસાડના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે કામદારો અહીંયા કામ કરી રહ્યા હતા તે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। એક બાદ એક બ્રિજને લઈને આ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। કઈ રીતે કામગીરી કરવામાં આવે છે, કઈ રીતે આ બ્રિજ તૂટી જતા હોય છે, કઈ રીતે આ બ્રિજ થોડાક જ સમયમાં યોગ્ય નથી રહેતા, એને પર અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। ત્યારે કામદારો જે અહીંયા ઇજાગ્રસ્ત થયા છે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જાવેદ, જે સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, જે બ્રિજનો સ્લેબ તૂટીને પડ્યો છે, હાલ શું પરિસ્થિતિ છે, કેટલા લોકો ઇજાગ્રસ્ત? હજી વલસાડના ઓરંગા નદીનો બ્રિજ ઉપર બની રહેલો નવનિર્માણ જે બ્રિજ છે એ બ્રિજનો સ્લેબ તૂટ્યો છે। ધડાકાભેર સ્લેબ તૂટતા 4 જેટલા કામદારો જે છે એની અંદર દબાતા જોયા છે। આ એક સ્લેબ છે જે તૂટ્યો છે અને હાલ જે છે અહીં કામગીરી ચાલી રહી છે। ખૂબ જ જે કામગીરી કહેવાય હતી તે અગાઉ પણ વિવાદમાં આવી હતી। જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરની કામગીરી અગાઉના એક બ્રિજમાં પણ વિવાદમાં આવી છે। વલસાડમાં હજી પણ એને 2 બ્રિજ બનાવ્યા છે અને આ જે કામગીરી જે છે, આ ગડર છે, આ જે સ્લેબ છે એ પડ્યો છે જેના ઉપર કામદારો કામ કરી રહ્યા હતા વહેલી સવારે અને 4 જેટલા કામદારો જે છે એ દબાયા હતા અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે। હાલ જે આ મલબો જે પડ્યો છે, આ ગડરનો મલબો હજી હટાવે તો હજી પણ કેટલાક કામદારો અંદર હોવાની શક્યતાને લઈને અહીં જે કામગીરી છે પ્રશાસન દ્વારા એ ચાલુ કરવામાં આવી છે અને આ જે મલબો છે એ હટાવવાની કામગીરી છે એ હટ્યા બાદ ખબર પડશે કે કેટલા કામદારો જે છે એ આની અંદર છે। હાલ અહીં પોલીસ પ્રશાસનથી લઈને અહીંના જે સ્થાનિક છે એ અહીં જોડાયા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ અહીં પહોંચ્યા છે। જાવેદ, જે રીતે આ પરિસ્થિતિ અહીંયા સામે આવી છે, જેમ આપે કહ્યું કે પહેલા પણ આ જે કોન્ટ્રાક્ટર છે જેણે આ બ્રિજ બનાવ્યો છે એના સામે અનેક સવાલો ઉઠ્યા છે, એની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે, છતાં પણ વારંવાર એવા જ વ્યક્તિને ફરી એકવાર કોન્ટ્રાક્ટ આપવો અને લોકોના જીવ લેવાની તૈયારી દર્શાવી, આ કેટલું યોગ્ય? શું કાર્યવાહી કરાઈ છે? હજી બિલકુલ સાચી વાત છે કે જે પ્રકારે આ કોન્ટ્રાક્ટરને અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો અને એના વિવાદને લઈને ફરી એને જે બ્રિજ આપવામાં આવ્યો છે એ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે। આરએનબીના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં કહી શકાય કે આ પ્રકારની કામગીરી જે છે એ બ્રિજ બનતા પહેલા જ થતી થઈ છે। તો બ્રિજ બની ગયા બાદ જે જો આ બ્રિજ પડતે તો કોઈ મોટી હોનારત ઘટી શકશે। હાલ પણ જે છે એ મોટી હોનારત જ કહેવાય, કારણ કે 4 જેટલા કામદારો જે છે એ દબાયા હતા અને એમને બહાર કાઢવામાં આવ્યા છે અને એમને હોસ્પિટલ લઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ કામગીરી છે એના ઉપર જે છે સવાલો ઉઠી રહ્યા છે। જાવેદ, હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે જે રીતે આ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે, સ્લેબ તૂટી પડ્યો છે અને તેના કારણે થઈને જે કામદારો દબાયા છે, શું કામગીરી અત્યારે હાથ ધરાઈ રહી છે? જે કામગીરીની વાત કરું તો હાલ જે છે અહીં જે મલબો છે એ હટાવવામાં આવી રહ્યો છે, જે સ્લેબ છે, ગટર છે એ હટાવવામાં આવી રહી છે। હજી પણ અહીં કામદારો દબાયા હોવાની વાત છે, જેને લઈને એકવાર આ સ્લેબ હટાવી લેવામાં આવે અને ત્યારબાદ જ સમગ્ર જે છે એ બાબત સામે આવે એમ છે। ત્યારે હાલ પોલીસ પ્રશાસન અહીં છે, આ સ્લેબ હટાવવામાં આવી રહ્યો છે, સાથે સાથે 108 ઇમરજન્સીની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હશે, સાથે જ 108 પર પહોંચી છે। અત્યાર સુધી આ જે ઘટના બની છે, કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે, શું એમને સારવાર માટે મોકલાયા છે કે કેમ?
જે 4 જેટલા કામદારો છે ઇજાગ્રસ્ત થયા છે અને એમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ. તો 4 જેટલા કામદારો કે જેમને અત્યારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ બ્રિજ જે હજી સુધી બનીને તૈયાર નથી થયો અને એનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમ છતાં પણ તેનો સ્લેબ તૂટી પડ્યો છે. જો આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હોત, એના પરથી વાહન વ્યવહાર શરૂ થઈ ગયું હોત અને ત્યારબાદ જો આવી કોઈ ઘટના ઘટી હોત તો કેટલા લોકોના જીવ તેમાં જઈ શકતા હતા, તે સૌથી મોટો સવાલ. સૌથી મોટી વાત અહીંયા એ પણ સામે આવી રહી છે કે જે કોન્ટ્રાક્ટર છે પહેલા પણ એની કામગીરી પર સવાલ ઉઠ્યા છે, તેમ છતાં પણ તેને ફરી કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો અને લોકોના જીવને અત્યારે તાળવે ચોંટાડવામાં આવ્યા છે.